એ લોકોને ખાનગીમાં સારવાર આપવામાં આવે. બીજી માંગણી એવી હતી સાહેબ કે એને ખાનગીમાં સારવાર આપવામાં આવે, કેમ કે તમે તો બહાર જઈને લઈ લો છો પણ નાના માણસને સારવાર નથી મળતી સિવિલમાં, તો ખાનગીમાં સારવાર આપવામાં આવે છે. ઓકે, ત્રીજી માંગણી, હા, તો સારવાર સાહેબ અહીંયા સારી થતી હોય તો તમે તો મહારાષ્ટ્ર ગયા હતા ને સારવાર કરાવવા છે. એટલે સાચી વાત છે કે ખોટી વાત છે? તમે મહારાષ્ટ્રમાં સારવાર લીધી હતી કે નહોતી લીધી? બસ તમે આ ભાજપ કોંગ્રેસ માંથી કોઈ દી ઊંચા નહીં આવો કાકા, ભાજપ કોંગ્રેસ માંથી તમે કોઈ દી ઊંચા નહીં આવો. તમે કોંગ્રેસની વાત ન કરો, 25 વર્ષમાં તમે હું ઉકાળ્યો એની વાત કરો. 25 વર્ષમાં હું ઉકાળ્યો એની વાત કરો ને. 25 વર્ષ થયા ને કાકા, એ 25 વર્ષમાં તમે તંત્રી મંત્રી સંત્રી બન્યા. 25 વર્ષ પહેલા તમે નહોતા. ફોન કટ. ઓકે, ભાઈ કોણ લગાડું? રૂપાણી સાહેબ. ઓકે, નંબર બોલો, નંબર બોલો, બોલો નંબર બોલો. ભાઈ બધા ઉભા રહો, મીડિયા સુધી બેઠા. 99 કેટલા? 18 303. નવ્વાણું જીરો ગોપાલભાઈ, 99 જીરો 90 18 303 ઉપેન્દ્ર ચિરંજીવી. ઓકે એ ભૂપેન્દ્રભાઈ બોલો કાકા. એ સુરત થી અલ્પેશ બોલું છું, કથિરિયા. અરે અમે 4 માંગણી મૂકી, 8 કલાક થઈ ગઈ, હજી કોઈ રિપ્લાય નથી આવ્યો સાહેબ. હલો, 4 માંગણી મૂકી, 8 કલાક થઈ ગઈ. બપોરે 12 વાગે અમે કલેક્ટરને મળ્યા હતા, અત્યારે 7:30 થયા છે, કોઈ જવાબ આવતો નથી આપની સરકારમાં. ઓકે, તમારા સુધી માંગણી જ નથી પહોંચી. સરસ. ઓકે, માંગણી સમજાવો કાકા. નહીં તો એ તમને ખબર છે કે અહીંયા 10 બાળકો મેળા જે આપણે, ઓકે, તો એ લોકોને 2.5 લાખ તમે આપ્યા અને જે લખા કાર્ડમાં હતા એ લોકોને 4 લાખ આપ્યા. તો આ દોઢ નો ડિફરન્સ કેમ? એમાં કઈ ભાગ હતા કોઈને? એ 1.5 લાખનો ડિફરન્સ કેમ? લઠ્ઠાવાળાને 4 લાખ અને એક્સિડન્ટમાં અમેરા એને 2.5 લાખ. એ પાછળની કોઈ તમારી નીતિ રીતિ ખરી મોદી સાહેબની યોજના? ઓકે, તો આના માટે તમે શિક્ષણ મંત્રી જવાબદાર નથી, મુખ્યમંત્રી જવાબદાર છે, એવું કેવું તમારું? શું તમે શિક્ષણ મંત્રી છો? ઓકે, ફોન કરો. હવે માર્ગને લગતો વિષય છે. કૌશિકભાઈ પટેલ, કોઈનો નંબર હોય તો આપો. કૌશિકભાઈ એ હમણાં બીમાર છે, કૌશિકભાઈ નો નંબર આપો. બોલો નંબર. તમે બોલો, કોણ બોલો છો? 97-233 0. કોનો છે? પ્રદીપ. ઓકે, પ્રદીપભાઈ. ઓકે, પ્રદીપસિંહ જાડેજા. સરસ. પ્રદીપસિંહ નો નંબર છે ગૃહમંત્રી નો? પ્રદીપસિંહ નો નંબર છે? ઓકે, રોંગ નંબર ચેક કરો. 98 241 00 920
આપી દે. હેલો, પ્રદીપસિંહ બોલો સાહેબ? સુરતથી અલ્પેશ કથિરિયા બોલું છું. અલ્પેશ કથિરિયા, પાસ કન્વીનર સુરત. હવે સાહેબ અમે 4 માંગણી મૂકી છે બપોરે 12 વાગ્યાની. 8 વાગ્યા હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો. કલેક્ટર મળીને વયા ગયા છે. અચ્છા, તમને એ નથી ખબર? ઓકે. માંગણી સાહેબ એવી ના એનું નહીં. આજે અકસ્માત થયો ને, જે 2 દિવસ પહેલા 10 બાળકો મૃત્યુ પામ્યા, એની સારવાર મળે વ્યવસ્થિત. પછી અમને 2.5 લાખની જાહેરાત થઈ છે, પણ હજી સુધી કોઈ મળ્યું નથી. અને બુટલેગરો જયારે લઠ્ઠાકાંડમાં હતા સાહેબ, લઠ્ઠાકાંડમાં 4 લાખ રૂપિયા આપ્યા, તો એ લોકોને આમાં 2.5 લાખ જ કેમ નિર્દોષ યુવાનોને? એમ એટલા માટેની એ માંગણી હતી. તો 4 લાખ કોને આપ્યા હતા? જાહેરાત તો કરી હતી મારી પાસે, કદાચ હું ખોટો હશે સાહેબ, પણ જાહેરાત કરી હતી 7 મહિને. હા સર. ઓકે, તો આ અકસ્માત હતો કે નહીં? તો અત્યાર સુધી કલેક્ટર તો એમ કહે છે કે અમે ઉપર વાત કરી છે. તો કલેક્ટર શું વાત નથી કરતા? 12 વાગ્યાનો સમય અમે અન્ન ઉપર અન્નનો ત્યાગ કરીને બેઠા છે. અચ્છા, કલેક્ટરે તમને વાત નથી કરી. ઓકે. બીજો મુદ્દો એ હતો કે આ જે ડ્રાઈવર હતો અને દારૂ પીધો હતો, તો સરદાર ને ગાંધીના ગુજરાતમાં દારૂ આવ્યો ક્યાંથી સાહેબ? હોમ મિનિસ્ટર તરીકે તમારી જવાબદારી ખરી? ઓકે, એનો રિપોર્ટ આવી જશે ને સાહેબ, તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં હજી લગભગ આ લોકોના રિપોર્ટ નથી આવ્યા, જે લોકો દાખલ થયા છે. એટલે એનો રિપોર્ટ આવે ને પહેલા કદાચ આ લોકોના મરણના દાખલા ન નીકળે, એ તમારે જોવું પડે. 4 દિવસ થઈ ગયા સાહેબ, શરમ આવી ગઈ, શરમ. ત્રીજો મુદ્દો સાહેબ તમારો છે કે આમાં જે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે ગુજરાતની બોર્ડર ઉપર જે દારૂ આવે છે, તો એ બાબતમાં તમે પગલા કેમ નથી લેતા સાહેબ? ઓકે, કડકમાં કડક. ઓકે, તમારે કડકમાં કડક પગલા લઈ લો. પછી ગુજરાતમાં તમે જે કેસો ને વિસ્તારમાં તમારે જેટલી દારૂની બોટલની બ્રાન્ડ જોતી હોય મને કહેજો, તમે કડકમાં કડક પગલા લઈ લો, હું તમને આપીશ. કારણ કે મારા ઘણા બધા મિત્રો છે જે જૂના ભારતીય જનતા પાર્ટીના છે, અને કેટલા બુટલેગરો છે સાહેબ બધા વિસ્તારમાં છે. કડકમાં કડક પગલા લઈ લો. પછી તમે જે વિસ્તારનું નામ કહેશો ને, વિસ્તારમાંથી તમને બ્રાન્ડ સાથે દારૂની બોટલ હું આપીશ. ઓકે, ડોક્ટરની તમે સારવાર કરો. અહીંયા ડોક્ટર મળતા નથી સિવિલમાં. સારવાર કરો તમે. ઓકે સર, થેન્ક યુ. હોમ મિનિસ્ટર ડોક્ટર પાસે બેઠા છે અને અહીંયા ડોક્ટર મળતા નથી. જોજો. નહીં, મેન બાકી રહી ગયા કુમારભાઈ, ઉપડ્યો નથી. ફરી વાર જનતા માંગે છે. એ ભાઈ મોટું બંધ રાખ. આરોગ્ય મંત્રી કામમાં છે. નહીં, એને નહીં, પેલા કૌશિકભાઈ નો થયો.
સીઆર પાટીલ, દર્શનાબેન, ઓકે નંબર બોલો. બોલો 98. તમામ મંત્રીઓ को कॉपी करने के लिए स्टार और 9 दबाएं और कंफर्म करने के लिए आए हुए एसएमएस पर अप्लाई करें। કૌશિકભાઈ બોલો સર. સાહેબ સુરતથી અલ્પેશ કથિરિયા પાસ કન્વીનર વાત કરું છું સર, વાત થશે સર? અરે સાહેબ અમે 12 વાગ્યાની કલેક્ટર સમક્ષ 4 માંગણી મૂકીને અહીંયા બેઠા છીએ, 8 વાગ્યા પણ હજી કોઈ રિપ્લાય નથી આવ્યો સર. ઓકે, તમને નથી ખબર? શું? હા, એટલે એ ઇસ્યુ છે કે 2.5 લાખ રૂપિયા તમે 10 જે બાળકો નિર્દોષ માસૂમ બાળકો મર્યા એના 2.5 લાખ રૂપિયા આપ્યા, અને જે પેલા દારૂમાં લઠ્ઠાકાંડ વાળા હતા ને સાહેબ એને તમે 4 લાખ આપ્યા, 5 લાખ. તો ડિફરન્સ કેમ? ડિફરન્સ આટલો બધો? મુખ્યમંત્રીશ્રીએ જે જાહેરાત કરી છે એટલે આજે વ્યવસ્થા સહાયની થઈ જાય એવું કલેક્ટરને મેં થોડા સૂચના આપી છે બપોરે. ઓકે, પણ કલેક્ટર પાસે પૈસા નથી સર. ના એવું ના હોય, અત્યારે હું ભરી ચેક કરાવી લઉં. તો ચેક કરાવી લો ને, પૈસા ન હોય તો મને કહેજો. અને બીજો મુદ્દો છે સાહેબ કે જે આ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ ને, કેમ કે બધા સિરિયસ છે, સિવિલમાં કોઈ એવી સુવિધા નથી. નહીં મુખ્યમંત્રી નહીં, તમને કૌશિકભાઈ તરીકે બધામાં મુખ્યમંત્રી, પછી મુખ્યમંત્રીને ફોન કરવો મોદી સાહેબ નામ કે તમારે ઉપર ઉપર જ જવાનું છે. ના ભાઈ શાંતિથી વાત કરવાય. મુખ્યમંત્રી કહે જાહેરાત કરી અમારે ફોલો કરવી પડે દોસ્ત. ઓકે, મુખ્યમંત્રી કે એમ જ થાય એવું છે? હા, એમને ભાવે એમને હોય જાહેરાત કરે. મેં કલેક્ટરને મને માહિતી મળી હોય કોઈ તાત્કાલિક સહાય આપવાની હોય એની વ્યવસ્થા કરો, આવી સૂચના આપી. એમને તમારી કોઈ જવાબદારી નહીં મંત્રી તરીકે, હું એમ કહું છું. ઓકે, તમે સૂચના કેટલા વાગે આપી? કલેક્ટર 3 ફોન કર્યા, ઉપાડતા જ નથી. એની સૂચના આપી દો ને, ફોન ઉપાડે. ઓકે કલેક્ટર, ઓકે સાહેબ આગળ આપો. બોલો નંબર કાઢીને રાખો. 9428822488. જય શ્રી કૃષ્ણ. દર્શનાબેન બોલો. એ સુરત થી અલ્પેશ કથિરિયા બોલો, પાસ કન્વીનર. ઓળખા? હા, એક વખત પાપડા ખવડાવ્યા તમે. તો અમે 4 માંગણી મૂકી હતી બપોરે 12 વાગે કલેક્ટર સમક્ષ. એને કીધું સાંસદ બધાને રજૂઆત કરીને હું તમને જવાબ આપીશ. 8 વાગ્યા સુધી કોઈ રિપ્લાય નથી આવી. ઓકે, તમને ખબર છે કે અમે માંગણી મૂકી હતી આજ બપોરે 12 વાગે કલેક્ટર સમક્ષ? અને કાર્યક્રમ તો મેડમ તમે કરો જ છો, પણ આપણે જે વિસ્તારના સાંસદ હોય ત્યાં 10 છોકરા મૃતક પામ્યા, તો એની આપણી જાણકારી હોવી જોઈએ ને. અચ્છા, ઘરે જઈએ પણ એમને પૈસા નથી મળ્યા, એનું શું કરશું? અચ્છા, બધાને કલેક્ટર સાથે જ વાત થઈ જાય, પણ કલેક્ટર કોઈ કઈ કહેતા નથી. બધું મુખ્યમંત્રી જાહેરાત કરે છે, તો તમે સાંસદ ના મત લેવા શું કામ આવો છો? બધું જાહેરાત મુખ્યમંત્રી કરે તો નહીં. હું કલેક્ટર ઓફિસે 12 વાગ્યાનો બેઠો છું, એટલે મુલાકાત કરવી હોય તો અહીંયા આવો, તો તારે અહીંયા બેઠો જ છું. ઓકે, બાજપાઈનું. ઓકે, એની કદાચ શ્રદ્ધાંજલિ તમે આપી શકો એવી તમારી ઓકાત નથી, પણ બાજપાઈનો કાર્યક્રમ કરો.
ના ગમે એવું ક્યાં મેડમ, ગાળો ક્યાં બોલો? તમારા નેતાઓ ભાષણમાં બોલે છે, કહેતા હોય તો યાદ કરાવો કોણ હું બોલ્યો. મેં તો તમારી જોડે હું તો સીધી રીતે વાત કરું છું ને અત્યારે. નહીં પણ ભાજપમાં તમે આવો છો મેડમ, ભાજપના લોકો આ રીતે અમારી હારે વાત કરે છે, એવા લોકો છે કે અમારે ગાળો આપે છે, તમે કહેતા હોય તો એમની સાથે વાત કરો, કોન્ફરન્સમાં લો. મારે કોઈ જોડે વાત નથી કરવાની. ઓકે, તો આ છોકરાઓને 2.5 લાખની સરકારે જાહેરાત કરી, એ 2.5 લાખ તો નથી મળ્યા, તો 2.5 લાખનું શું કરશો? હું પ્રયત્ન કરીશ ને, હું કાલે વાત કરીશ. તમે રાખો તો ને તમારી. નહીં પણ આજે સાંજે એમને જરૂર છે 2.5 લાખની, કિડની ફેલ થઈ જાય. અમે હોસ્પિટલમાં ગયા હતા અને સિવિલમાં સારવાર પણ બરાબર ચાલે છે. હું પરમ દિવસે ત્યાં ગઈ એટલે મને ધ્યાન છે બધી વસ્તુ. ઓકે, તમે કદાચ વિડીયો કોલ જો તમારામાં શરૂ હોય ને તો હું તમને આખું સિવિલ બતાવું અત્યારે કઈ રીતે એની આ ટ્રીટમેન્ટ શરૂ છે કે નથી. હું અત્યારે કાર્યક્રમમાં બેઠી છું. તમે મને વિડીયો નહીં, મત લેવા આવ્યા હતા કાર્યક્રમમાં હોય તો ભલે ફોન શરૂ રાખજો, કાપશો નહીં. મત લેવા આવ્યા ત્યારે તમે એવું કીધા રાતે 2 વાગે ફોન કરજો, હવે કેમ કાર્યક્રમ? ઓકે, ફોન કાઢ. હવે મેયરને કરો સુરત શહેરના માનનીય મેયર શ્રી જગાલા નહીં ડીપીએમ 99 784 063 85. આગળ ના ઓકે, મૂકવાની છે સીધા મુખ્યમંત્રી એ ભાઈ એમ બતાવી ન બોલો. हिंदी में बात करना માંથી આવશે नहीं लागे तो ये બીજો નંબર ऑफिस नंबर बोलो નહીં લાગે નેટવર્ક કવરેજ છે તમે આપના દ્વારા ડાયલ કરેલો નંબર પહોંચની બહાર છે. કૃપયા નેટવર્કનો પ્રોબ્લેમ છે ગુજરાતમાં. આપના દ્વારા फोन से आप डायल किए गए नंबर पर बात नहीं कर सकते हैं. मेयर अमेरिका है मीडिया की मजाक कर रहे हो। कौन है मेयर आप ઓકે, સાહેબના 4 નંબર છે, સંપર્ક થઈ શકતો નથી. ગુજરાતમાં નેટવર્ક બહુ વ્યસ્ત છે. પરેશભાઈનો નંબર બોલો. નહીં, એને પછી આપણે પરેશભાઈને બોલો. मेयर अमेरिका है नहीं लगे फोन પરેશભાઈ ધાનાણી છે આપણામાં છે એમએલએ પરેશભાઈ ધાનાણી છે. એ જય સરદાર ને જય શ્રી કૃષ્ણ. સુરત થી અલ્પેશ કથેરિયા વાત કરું છું સાહેબ. જી જય સરદાર જય શ્રી કૃષ્ણભાઈ, કેમ છો? બસ મજામાં. હવે ફોન એટલે કર્યો હતો કે 2-3 દિવસ પહેલા જે અકસ્માતની ઘટના બની ને જે 10 નિર્દોષ બાળકો, તમને કદાચ ખ્યાલ હશે. હા, હું કહેતો ભાઈ, હું પોતે 23 તારીખે સિવિલ હોસ્પિટલ
આપી જાય એવી સ્થિતિ છે. 10 જેટલા ભૂલકાઓ એક્સપાયર થઈ ગયા અને હજુ ઓકે, તમે મુલાકાત લીધી, ખૂબ સારી બાબત છે. પણ અમારી અમે 12 વાગ્યાના અહીંયા કલેક્ટર પાસે બેઠા છીએ અન્ન વગર, અને 8 વાગ્યા કલેક્ટર આવ્યા નથી. અમે સત્તા પક્ષના તંત્રી, મંત્રી, આરોગ્ય મંત્રી, હોમ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ બધાને ફોન કર્યો, પણ જવાબ સારા ન મળ્યા. એટલે છેલ્લે અમે તમને એટલો ફોન કર્યો છે કે વિધાનસભામાં તમે પ્રશ્ન એવો ઉઠાવો કે અકસ્માતમાં 2.5 લાખની સહાય આપી તો લઠ્ઠાકાંડ વાળાને 4 લાખ કેમ? આ 1.5 લાખના ડિફરન્સ પાછળનું કારણ હું બુટલેગરનો હપ્તો હતો. આપની વાત અને સમજ છું. આજે હમણાં કલેક્ટરને કહું છું અને સરકારને પત્ર લખું છું. આ તો બધા મુક્તા ભૂલકાઓ હતા, નાની વયના બાળકોએ અકાળે જીવન સમાપ્ત કર્યું છે. 54 બસની કેપેસિટી હતી, એમાં 87 જણાને લઈને પ્રવાસ થયો હતો. સરકારની પણ આ પ્રાઇમરી જવાબદારી છે. એટલે તમારી લાગણી સરકાર સુધી પહોંચાડવા માટે આજે કલેક્ટરની વાત કરું છું અને ઓકે, કલેક્ટરની સાથે અત્યારે જ વાત કરી લેજો, અને કાલે જો આજે લેટર ઇસ્યુ થતો હોય તો આજે અથવા કાલે સીધો જ સીએમ ને લેટર ઇસ્યુ થાય એવી અમે આશા રાખીએ છીએ. કાલે આવતીકાલે લેટર પર મારો સીએમ સાહેબ લખાઈ જશે અને એની કોપી પણ હું આપને મોટી કરાવી દઈશ. ઓકે, અને બીજી માંગણી એમાં એ ઉમેરજો કે એ લોકોને જે અત્યારે ઇન્જર્ડ છે એવા 18 વ્યક્તિને ખાનગી સારવાર આપવામાં આવે, એનું બિલ સરકાર. ત્રીજો મુદ્દો, જે લોકો ઇન્જર્ડ છે અને જે લોકોને પરિવાર કુટુંબ બેરોજગાર અત્યારે બની ગયું છે એની પાછળ સેવા કરવામાં, તો એમને માંદગી સહાય પણ પ્રાપ્ત થાય. અને ચોથો મુદ્દો કે આ ડ્રાઈવર દારૂ પીધો તો સરદાર ને ગુજરાતના ગાંધીમાં જે વાતો કરે છે સરદાર ને ગાંધીની, તો આ દારૂ આવ્યો ક્યાંથી? એના માટે હોમ મિનિસ્ટર આ તમામને નકલ રવાના કરશો તો તમે વિપક્ષ તરીકે કામ કર્યું એવું અમે માનશું. આવતીકાલે હું તમને ક્યારે ફોન કરું બેકઅપ લેવા? આવતીકાલે કાલે સવારે 11 વાગે ઓફિસ ખુલશે. ઓકે, એટલે તરત લેટર ડ્રાફ્ટ થઈ અને હું ઓટોમેટ છું ગાંધીનગર જવામાં. કાલે સીએમઓમાં બપોરે ફોન કરી અને પત્ર પણ લખીને આપણી માંગણી જે છે એ માંગણી. ઓકે, હું બપોરે 11 વાગે તમે કરો, બપોર 2-3 વાગ્યા પછી તમને કોલ કરીશ. અને બીજું કે સીએમ ની સાથે પીએમ ને પણ લખજો, કેમ કે દર વખતે એવું કહે છે કે સાહેબની યોજના, તો સાહેબને એક નકલ રવાના કરજો. ઓકે, 4 માંગણીના કાલ તમે લેટર લખો, વિપક્ષ તરીકે તમારી ભૂમિકા ભજવો એવી અમારી આશા છે. અને 18 વરણ છે પરેશભાઈ, આવું કોઈ એવું નથી પાટીદાર. 18 જે છે ને એમાં બધાય છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, લુહાર છે, સુથાર છે. ઓકે, તમે કાલે લખજો અને અમે જોશું સોશિયલ મીડિયામાં અને મીડિયામાં કે તમે વિપક્ષ તરીકેની ભૂમિકા કઈ રીતે ભજવો છો. બાળકો તો અલ્પેશભાઈ મતદાનનું સ્વરૂપ છે. એમાં બધા જ લોકો મિશન ક્લાસના હતા, હું ભૂલી ગયો હતો. એટલે સમયે સરકારને સૂચના આપી બનાવ બન્યો તો તે દિવસે જ રાત્રે બધા કલેક્ટરને પણ ફોન કર્યો. અમારી કાર્યકર્તાઓની ટીમ છે એને પણ તાત્કાલિક તંત્ર પહોંચવી પહેલા તો ના જે તમે જે કામગીરી કરી હશે સારું કહેવાય, પણ કાલે આ એક કરજો, પછી આપણે વાત કરશું. હું તમને રિંગ કરીશ બપોર. ઓકે, ધન્યવાદ, આભાર. હા, હવે કોણ બાકી? વાહન વ્યવહાર મંત્રી સ્ટોપરની કેપેસિટીમાં 94 કેમ ભર્યા ભાઈ? બોલો, નંબર બોલો. કોણ છે પેલા ભાઈ? નહીં, જેને આરટીઓ ની ખબર નથી પડતી, વલ્લભભાઈ ગોબર નહીં, આરસી ફૂલતું ના, એનું કોઈ કામ નથી. હવે છેલ્લે મેયર નો નંબર બોલો. मेयर के अमेरिका है नहीं लागे નહીં એને નથી કરો, અને બિચારાને ખબર નથી પડતી ગાડીમાં. ઓકે, આપણે બધાને ફોન બંધ રાખીએ, કેમ કે મુખ્યમંત્રી ઉદાહરણ ફોન થઈ ગયા. હવે આ અમારી પ્રેસ કોન્ફરન્સ ગણો તો પ્રેસ કોન્ફરન્સ ને જાહેરાત ગણો તો જાહેરાત. અમે એક નહીં આ બાદથી બધા ઉભા થઈ તો તમે ના બધી કમ્પ્લીટ વ્યવસ્થા કરી દે. ઉભા થઈ જાવ, એક મિનિટ ઉભા થઈ જાવ, ઉભા થઈ જાવ, પાછળ વહી જાવ. ઉપર આમાં બોલતો
બોલવાનો ભાઈ બોલે તો સાઈડમાં લઈ જતા બોલે હાલો બોલો જય સરદાર વંદે વંદે જય જવાન માતરમ 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 मातरम हम हमारा हक मांगते हम हमारा हक मांगते सरदार लड़े थे गोरों से सरदार लड़े थे गोरों से सरदार लड़े थे गोरों से इंकलाब इंकलाब भारत माता की धन्यवाद લોકશાહીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 12 વાગ્યાના બેઠા લગભગ અત્યારે 8 વાગ્યા છે કલેક્ટર સાથે રૂબરૂ એ પણ મીડિયા સમક્ષ વાતચીત થઈ હતી ચારે માંગણીની કે એમને 2.5 લાખ આપ્યા છે તો આ લોકોને જે લઠ્ઠાકાંડમાં મેરા એમને 4 લાખ કેમ એનો જવાબ કોઈ નથી આપ્યો બીજી વાત ખાનગી સારવાર નથી થઈ ત્રીજો મુદ્દો જે 18 ઈજાગ્રસ્ત છે એમના ફેમિલીને મદદ મળે ન આપી ચોથો મુદ્દો દારૂની વાત થઈ તો હોમ મિનિસ્ટરે કીધું કડકમાં કડક પગલા લેવામાં આવશે 25 વર્ષથી આજે આ કડકમાં કડક પગલા કીધી લે એને ગુજરાતની રાહ જોવાની છે મીડિયા સમક્ષ સાંસદ દર્શના જરદોશ કુમારભાઈ કાનાણી તો બહુ જ વ્યસ્તના આપણે આરોગ્ય મંત્રી કૌશિકભાઈ ફોન કટ કરી નાખ્યો વાત ન કરી નીતિન કાકા પણ ખૂબ કામમાં હતા જનતા સાથે વાત ન કરી વિજય રૂપાણીના તો 4 નંબર કઈ ફોનમાં ક્યાં હોય કઈ સિમ કાર્ડ હોય ખબર નથી મને માફ કરજો પણ ટાવર ક્યાંય ના આવ્યું છઠ્ઠા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મહત્વની વાત કે 6 માંથી એક કઈને ઘટનાની ખબર નથી વિપક્ષને ખબર હતી અને વિપક્ષ કદાચ ધ્યાન રાખે એ તો સ્વાભાવિક છે સત્તા પક્ષની ભૂલો હોય વિપક્ષ એની ફરજ નિભાવી વિપક્ષે અમને વાયદો કર્યો ઓન મીડિયા કે કાલે હું સીએમ ને અને પીએમ ને અને તંત્રી મંત્રી બધાને લેટર લખીશ ને 1 કોપી એને કીધું મને રવાના કરશે મારે કોઈ રવાનાની જરૂર નથી જે આવશે અમે મીડિયા સોશિયલ મીડિયામાં જોઈ લઈશું એમ કહી શકાય કે 100-150 ને પણ 200 થી પણ વધારે યુવાનો પહેલા હતા અત્યારે તો 500-700 યુવાનો ભેગા થયા 8 વાગ્યા અન્ન તમે ત્યાગ કરો કે જળનો ત્યાગ કરો આ નીચ નમાલી નફરત અને હાથીની ચામડી કરતા જાડી ચામડીની એવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 6 તંત્રી મંત્રી સંત્રી ને મુખ્યમંત્રી સુધીમાં કોઈને કઈ ખબર નથી બધાને પૂછો એટલે વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણી કવરેજની બહાર અને એનો કદાચ ફોન લાગ્યો તો એમ કે પીએમઓ માંથી મારે વાત કરવી પડશે કેમ કે રિમોટ કંટ્રોલ છે અમે અમારી પાટીદાર સમાજ તરીકેની જવાબદારી નિભાવવામાં સેજ પણ કચાશ નથી રાખી 12 થી 8 અત્યારે એક્ઝેક્ટ વાગ્યા 8 કલાક વગર અને મીડિયા સમક્ષ અમે બેઠા 18 વરણ છે એમાં પેલું લિસ્ટ લાવજો કાગળ એમાં 18 જ્ઞાતિ હતી બ્રાહ્મણ ક્ષત્રિય પટેલ બ્રાહ્મણ ક્ષત્રિય પટેલ લુહાર સુથાર નામ બોલી દઉં ધ્રુવી કિશોરભાઈ પટેલ પ્રેમ પટેલ મનીષાબેન પટેલ વૃંદા પટેલ પ્રિયાંશી પટેલ વિવેક પટેલ નેન્સી પટેલ ધ્રુવ વાળા
સાક્ષી પટેલ, દિવ્યેશ બથવાર, કૃણાલ બથવાર, જયસિંહ ચૌહાણ, અરુણાબેન મિસ્ત્રી, ઈલાબેન પટેલ, હંસાબેન પટેલ, સુધાબેન રાઠોડ અને સંજયભાઈ જીતેન્દ્રભાઈ મહેતા, આવા 18 વ્યક્તિ ઇન્જર્ડ છે. પણ આ સરકારના તંત્રી, મંત્રી, સંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર સહિત 7 થી 8 વ્યક્તિને ફોન કર્યો, અમને ખબર નથી. ફોટા કોણ પડવી ગયું એ કેમ મને ખબર? ફોટા બધા પડવી ગયા. કલેક્ટરે ફોટા પડવા, સાંસદે ફોટા પડવા, મુખ્યમંત્રીએ ફોટા પડવા, કૌશિકભાઈએ ફોટા પડવા. સંવેદનાની વાતો કરે છે. હવે સંવેદના રહી નથી. અમે અમારી ફરજ પૂરી કરી. હવે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે આ સરકારનું શું કરવું, ભારતીય જનતા પાર્ટીનું શું કરવું, શું નહીં. અમે 12 થી 8 સંપૂર્ણપણે સત્યની સાથે સાહેબની જેમ ફેંકતા નથી. અહીંયા જ બેઠા છીએ, મીડિયા સમક્ષ એક પણ અન્નનો દાણો નાખ્યો નથી. પરંતુ આ નીચ નમાલીને નઠ્ઠર સરકારની સમક્ષ હજી એને માંગણી નથી પહોંચી, ત્યારે એ માંગણીનું કોઈ અમારે કામ નથી. ગુજરાતની જનતા નક્કી કરે. હવે અમે અહીંથી છૂટા પડીને ઘરે જઈશું. વિપક્ષ કાલે એની ભૂમિકા ભજવશું. પછી આવનારા દિવસોમાં શું થાય છે એની અમે રાહ જોઈશું. કેમ કે હજુ બધા કલેક્ટરનો સંપર્ક કરે છે. કલેક્ટર મંત્રીઓના સંપર્ક નથી કરતો. આમાં ઊંધું કંઈક રંધાઈ રહ્યું છે. જોઈએ 1-2 દિવસમાં શું થાય છે. કમિંગ શું. જય સરદાર. ધન્યવાદ.